નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। રાજકોટથી સૌપ્રથમ સમાચાર કે જ્યાં સતત બીજા દિવસે આરએમસીએ આરોગ્ય વિભાગની અત્યારે કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં ફૂડ શાખા દ્વારા 150 રિંગ રોડ પર બાલાજી થાળમાં કાર્યવાહી કરવામાં આવી। આ મોંઘી ગુજરાતી થાળીઓ વહેંચતા વેપારીઓ પર તવાઈ બોલવામાં આવી છે। ઘઉંના લોટમાં જીવજંતુ મળી આવ્યા, વાસી ખોરાક પણ મળી આવ્યો હોવાની વિગતો છે। બાલાજી થાળમાં ગુજરાતી થાળીનો ભાવ 360 રૂપિયા છે। तो छेल्ला 2 દિવસથી आ विशेष ड्राइव योजવામાં આવી છે, જ્યાં हाल बालाजी थाળી अंदर आ कार्यवाही કરવામાં આવી तो તેની અંદર જીવજંતુ મળી આવ્યા, વાસી ખોરાક મળી આવ્યો હોવાની વિગતો મળી રહી છે। આરએમસીના આરોગ્ય વિભાગ છેલ્લા 2 દિવસથી આ કાર્યવાહી કરી રહી છે અને બીજા દિવસે અહીં બાલાજી ગુજરાતી થાળીની અંદર તેમણે કાર્યવાહી હાથ ધરી। તો અહીં 150 ફૂટ રિંગ રોડ પર આ બાલાજી થાળી આવેલી છે અને ત્યાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ત્યાં ગફલત જણાઈ હતી। ખાસ કરીને ઘઉંના લોટની અંદર જીવજંતુ મળી આવ્યા, વાસી ખોરાક પણ મળી આવ્યો છે અને તેને લઈને જોવાનું રહેશે કે આરોગ્ય વિભાગ હવે શું કાર્યવાહી તેમની વિરુદ્ધ કરે છે। છેલ્લા 2 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે અને આજની આ કાર્યવાહીની અંદર બાલાજી થાળીની અંદર અહીં ગુજરાતી થાળીનો ભાવ છે 360 રૂપિયા છે અને છતાં પણ વાસી ખોરાક પીરસાતો હોવાની વિગતો મળી રહી છે। आरएमसी द्वारा अहीं आवा यूनिट पर ज्यां सघन चेकिंग हाथ धरवामां आवी छे, त्यां कशे पण जो गफलत जणाशे तो तेनी सामे दंडनात्मक कार्यवाही करवामां आवशे। हाल तो बालाजी थाळ के ज्यां आ कार्यवाही हाथ धरवामां आवी तो अहीं पण वासी खोराक मळी आवी होवानी विगत मळी रही छे। आ दृश्योमां आप जुओ, अहीं जे तपास हाथ धरवामां आवी छे तो अहीं खावा माटे उपयोगमां लेवामां आवता मसाला आ उपरांत अन्य सामग्रीओनी पण तपास हाथ धरवामां आवी। खास करीने जे घऊंनो लोट चकासवामां आव्यो तो तेनी अंदर पण जीवजंतु मळी आव्या हता। અને સતત બીજા દિવસે આરએમસીના આરોગ્ય વિભાગની આ કાર્યવાહી હતી કે જેમાં આજરોજ 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી થાળની અંદર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહી દરમિયાન અહીં હાલ તો આ ગફલત જણાય છે। तो आज अंगे વધુ વિગતે વાત કરવા માટે રાજકોટથી જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત। સતત 2 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, શું ગફલત જણાય છે અને શું કોઈ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાશે ખરી? જયેશ, રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ છે તેમના દ્વારા 1 વર્ષ સુધી સતત જે ફૂડ શાખાની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ સતત બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આજે જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જે બાલાજી થાળ છે કે જે મોંઘીદાટ ગુજરાતી થાળી છે તેનું વેચાણ કરે છે, ત્યાં ફૂડ શાખા છે તેમના દ્વારા તપાસ કરવામાં છે। સૌપ્રથમ આપને હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જથ્થો છે જે અહીંથી મળી આવ્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે કે કારણ કે એક તરફ તમે 360 રૂપિયા જેટલી જે એક ગુજરાતી થાળીનું વેચાણ કરો છો, એટલે મોંઘીદાટ ગુજરાતીનું થાળીનું વેચાણ કરો છો અને તેમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે થતા હોય છે। તમે દ્રશ્ય જુઓ કે અહીં જે ચોખા અને જે લોટનો જથ્થો છે તેમાં કેટલાક જીવજંતુ છે તે મળી આવ્યા છે। જે મરચાની ભૂકી કે જે લૂઝમાં અહીં છે તેનું વેચાણ છે તે ઉપયોગમાં લેવામાં આવી રહી છે। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની આવી પ્રોડક્ટ હોય તો તેમાં તેમની મેન્યુફેક્ચરિંગ ડેટ, તેમની એક્સપાયરી ડેટ, આ તમામ વસ્તુની ઉલ્લેખ છે તે કરવો જરૂરી છે કે આ મરચામાંથી આ પાવડર છે બનાવવામાં આવ્યું છે તેનું લખાણ હોવું જરૂરી છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનું લખાણ છે તે કરવામાં આવતું નથી। રાજકોટવાસીઓની સૌથી પ્રિય વસ્તુ એ એટલે કે પૂરણપૂરી હોય છે। ગુજરાતીઓની પ્રિય વસ્તુ એ પૂરણપૂરી હોય છે અને પૂરણપૂરીનો જે ઉપયોગમાં લેવાતો જે જથ્થો છે તે કયા પ્રકારનો છે, કેટલા દિવસનો સ્ટોર કરેલો છે તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અહીં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। અહીં કિચનના દ્રશ્યો અંદરના હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જે પણ અખાદ્ય વસ્તુ કહી શકાય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી વસ્તુ કહી શકાય તે અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે તમે કયા પ્રકારના તેલનો ઉપયોગ કરો છો, કયા પ્રકારના પનીરનો ઉપયોગ કરો છો, આ તમામ બાબત છે તે તમારે ડિસ્પ્લેમાં રાખવાની હોય છે, પરંતુ કોઈ પણ જે રેસ્ટોરન્ટ સંચાલકો છે તે આ વાતનું જે આ નિયમ છે તેનું પાલન કરતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે તે કરી રહ્યા છે। આરોગ્ય અધિકારી આપણી સાથે છે, ફૂડ ઇન્સ્પેક્ટર આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સર શું કહેશો અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે બાલાજી થાળમાં તપાસ, શું તપાસમાં સામે આવ્યું છે?
અત્યારે આપણે તપાસ ચાલુ જ છે અને અત્યારે તપાસ દરમિયાન આપણે જે બાલાજી થાળ વેસ્ટ ગેટની અંદર જે આવેલી છે આ પેઢી એનું સ્ટોરેજ તપાસેલું છે, કિચન તપાસેલું છે, પ્રીપેડ વસ્તુઓ તપાસેલી છે. એની અંદર ખાસ કરીને જે કાચા માલમાં ઉપયોગમાં લેવાતા લોટ અને અમુક દાળમાં એમાં જીવાત જોવા મળી છે, ધનાડા જેવી. એટલે અત્યારે આપણે એ લોટનો નાશ કરશું, પડતર વસ્તુઓનો. ઉપરાંત આપણે પૂરણપોળીનો મસાલો છે, ચટણી બનાવેલી છે અમુક જે છે એનો અંદાજિત 100 કિલો જેટલું એ પણ દેખાય છે. એટલે કુલ મળીને લગભગ 150 કિલો જેટલો અત્યારે જથ્થો જે છે એના સ્થળ ઉપર નાશ કરશે. સર, શું કાર્યવાહી કરવામાં આવશે સંચાલક સામે? સંચાલકને એક નોટિસ પણ આપવામાં આવશે અને વહીવટી ચાર્જ પણ આ અંગેનો વસૂલ કરવામાં આવશે. પણ એટલે જે નોટિસ આપવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. જે સવાલ એ વાતનો છે, સવાલ ગંભીર એ વાતનો છે કે એક તરફ તમે પૂરા રૂપિયા વસૂલો છો, કારણ કે એક ગુજરાતી થાળીના 360 રૂપિયા જેટલા તમે વસૂલો છો અને તેની સામે પણ લોકોને આરોગ્યપ્રદ ભોજન છે તે પીરસવામાં આવતું નથી. તે એક ગંભીર બાબત છે. સૌથી મોટું એટલે કે રાજકોટના 150 રિંગ રોડ પરનું આ નામાંકિત રેસ્ટોરન્ટ છે અને આ નામાંકિત રેસ્ટોરન્ટમાં જે પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે તે થઈ રહ્યા છે, તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે, દંડ આપવામાં આવશે અને જે પણ વાસી ખોરાક મળ્યો છે તેમને નાશ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. એક પ્રકારનું ગંભીર કૃત્ય છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યું હતું અને હવે આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જોવાનું રહેશે કે કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલે છે. બીજી ગંભીર વાત કે કેમ મેયરના આદેશ બાદ જ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું, કારણ કે અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકા કાર્યવાહી તો કરતી હતી પરંતુ ક્યાંક દેખાવ પૂરતી કાર્યવાહી હોય તેવું લાગતું હતું અને હવે જ્યારે જે મોટા રેસ્ટોરન્ટ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય એટલે કે જે સારી વાત છે, પરંતુ આ કામગીરી કેટલા દિવસ સુધી ચાલે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી મોહિત, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. તો આખરે 360 રૂપિયા જેટલી મોંઘી થાળ તમે પીરસી રહ્યા છો, પણ આરોગ્યની તપાસની અંદર આખરે કેટલી મોટી ગફલત સામે આવી રહી છે. આ સામગ્રીની અંદર જીવજંતુ છે અને વાસી ખોરાક પણ મળી આવ્યો. હવે આરોગ્ય વિભાગ શું દંડનાત્મક કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.